દર્શક મિત્રોને એક જ મિનિટ. હા. ઓમ શાંતિ. સર્વ દર્શક મિત્રોને શુભ પ્રેરણા કે આપણે આપણા જીવનમાં દુર્ગુણો, બુરાઈઓ અને વ્યસનોમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ અને કેવી પ્રેરણા આપણને પ્રાપ્ત થાય, કોનું માર્ગદર્શન પ્રાપ્ત થાય, કોની શક્તિ પ્રાપ્ત થાય તો આપણે આપણા જીવનમાંથી બુરાઈઓ, દુર્ગુણોના રાક્ષસને દૂર કરી શકીએ. તો આવો દર્શક મિત્રો, મળીએ આપણે એક ભાઈને જેમનું નામ છે ગંગદાસભાઈ. એમને એમના જીવનમાંથી વ્યસનને કેવી રીતે દૂર કર્યા એ આપણે એમના જ દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરીએ. મળીએ આપણે ગંગદાસભાઈને. આપનું શુભ નામ? ગંગદાસભાઈ. હા, આપ ક્યાંના રહેવાસી છો? કાલાવાડ. કાલાવડમાં પહેલા આપ કઈ જગ્યાએ રહેતા હતા? ના, આગળ બીજી જગ્યાએ રહેતા. હા, તો આપના જીવનમાં વ્યસન કેટલા સમયથી હતું? વ્યસન તો 12 વર્ષનો હતો ત્યારથી. હા, લગભગ રોજની કેટલી બીડી આપ પીતા હતા? 75. કેટલી જુડી? 3 જોડી. 3 જુડી. અને બીજા કોઈ વ્યસન? 6 ગુટખા, 6 ફાકી. 6 ગુટકા અને ફાકી, 6 ફાકી. દર્શક મિત્રો જુઓ, સાંભળો. 10 ગુટખા. 10 ગુટકા અને 6 માવા. તો આપને આ વ્યસન છોડવાની પ્રેરણા કેવી રીતે પ્રાપ્ત થઈ? પછી મનમાં એમાં ઉદ્ભવી ગયું કે બીડી આપણે ન પીવાય, એટલે તે દિવસે ન લીધી. હા, આપણી મુલાકાત ક્યારે થઈ હતી? 2010માં. હા, ત્યારે આપને કેવી રીતે બ્રહ્માકુમારી દ્વારા પ્રેરણા પ્રાપ્ત થઈ? તમે એમ કીધેલું કે હું એક રાત રોકાવું, તમે બીડી મેલો તો રાત રોકાવું, તો મારાથી નહોતી છૂટાવવાની, મેં ના પાડી. હા, એટલે એ સંકલ્પને કેટલા સમય પછી આપે પૂરો કર્યો? પછી 12 વર્ષે. હા, 12 વર્ષથી ભલા ના 2 વર્ષે. હા, જ્યારે એ કોન્ટેક્ટ થયો, મુલાકાત થઈ અને પ્રેરણા પ્રાપ્ત થઈ, એ પછી આપ આપના નવા ઘરે આવ્યા અને એ સંકલ્પને ત્યારે સાકાર કર્યો. હા. એ 2 વર્ષ પછી આપ નવા ઘરમાં શુભ કદમ રાખ્યા, એટલે આપને એ પ્રેરણા ફરીથી, જેમ આપણે કહીએ કે બીજ રોપ્યું હતું, એ બીજ ફળીભૂત થયું અને આપે વ્યસનને છોડ્યું. તો અત્યારે માત્ર બીડી જ છોડી છે કે બીજા પણ વ્યસનો બધા છોડી દીધા છે? બીડી નહીં, ગુટખા નહીં, માવો નહીં, ચા નહીં. હા, તો આપને શરીરમાં કોઈ તકલીફ? ના, કોઈ જાતની તકલીફ નહીં. લગભગ ગંગાસભાઈ એવું સાંભળતા હોય કે 12 વર્ષના હતા ત્યારથી, દર્શક મિત્રો સાંભળજો, કે 12 વર્ષના હતા ત્યારથી આપ બીડી પીતા હતા અને માવો પણ ત્યારથી જ હતો? માવો 20 વર્ષનો છે ત્યારથી. 20 વર્ષના હતા ત્યારથી. અને ગુટખા? ગુટખા પીતાથી 5 વર્ષનો હતો. 5 વર્ષ પછી. તો દર્શક મિત્રો જુઓ, આપ સાંભળી રહ્યા છો એ એક આદર્શ પ્રેરણા કે જેઓ 12 વર્ષના હતા ત્યારથી બીડી પીતા હતા અને અત્યારે 12 વર્ષથી છોડી દીધી. જો એક પ્રેરણાદાયક વાત છે કે 12 વર્ષની ઉંમર હતી ત્યારે એમના જીવનમાં એક દૂષણ આવ્યું હતું અને એ હતું બીડી. અને આજે 12 વર્ષ થયા છે, એમને એમના જીવનમાંથી એ બીડીના અસુર કે દૂષણનો નાશ કર્યો છે અને સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે. જેને કહીએ કે રોજની જે 3 જુડી બીડી પીતા હોય. અને ગંગાસભાઈ, જ્યારે બીડી છોડી એ અરસામાં આપને શરીરમાં કોઈ બીમારી, તકલીફ કે એવી કોઈ અસર થયેલી ખરા? ને કોઈ એસિડિટી રહેતી, બાકી કોઈ તકલીફ અને નહીં. અત્યારે? અત્યારે નહીં. અત્યારે તો અવલંબન એટેક આવ્યો ને, એટલે કે ક્યારેક એસિડિટી ગોળી લેવી પડે. હા, તો દર્શક મિત્રો આપ સાંભળી રહ્યા છો ને કે આપણે જનરલી વ્યસન છોડવા માટે કોઈને કહીએ છીએ ત્યારે લગભગ આપણને એવું સાંભળવા મળે છે અને મને પણ ખૂબ અનુભવ થયા છે એવા કે 1 વર્ષ પછી બીડી છોડી હોય તો એકાદ 2 મહિનામાં એમ કહે છે કે મને ગેસની તકલીફ રહે છે, કે મને કબજિયાતની તકલીફ રહે છે, અથવા તો મારું માથું સદાને માટે દુખે છે, માથું ક્યારેય ઉતરતું નથી, અથવા તો સાઈડમાં કોઈ બીજી તકલીફો થાય છે. પણ અત્યારે આપ લાઈવ નિહાળી રહ્યા છો ગંગદાસભાઈને કે એમને જ્યારે એમના જીવનમાંથી બીડી છોડી
તો એમનો માવો પણ છૂટી ગયો અને એમની ગુટકા પણ છૂટી ગઈ અને આજે 12 વર્ષ થયા છતાં પણ એના શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી અને કોઈ પણ પ્રકારનું કષ્ટ કે કોઈ બીમારી નથી. તો ગંગાસભાઈ, અત્યારે આપને ક્યારેય બીડી કે માવો કાંઈ યાદ આવે ખરા? નહીં. છોડીઓમાંના દાન એટલે મહાદાન, તુરંત દાન, મહાપુણ્ય કહીએ. તો જેને એક વખત દાન આપ્યું એ ફરીથી જીવનમાં ક્યારેય આવવું ન જોઈએ અને વચન આપ્યું પ્રાણ જાય પણ વચન ન જાય. તો આપની આ સુંદર પ્રેરણા કે એક દિવ્ય સંદેશ વિશ્વના હર મનુષ્ય સુધી પહોંચે કે જેમને પણ કોઈ પણ પ્રકારનું વ્યસન છે, બીડી છે, સિગરેટ છે, તમાકુ છે, માવો છે, ગુટકા છે કે ડ્રિંક છે, કોઈ પણ પ્રકારના ડ્રગ્સ છે, કોઈ પણ વ્યસનો છે, લગભગ એમ કહેવાય છે ગંગાસભાઈ કે મનુષ્ય અત્યારે વ્યસનોના ગુલામ બની ગયા છે. તો કદાચ લગભગ એવું સાંભળવા મળે કે 2.5 ઇંચની બીડી હોય અને જ્યાં સુધી એ બીડી ન પીવે ત્યાં સુધી 5 ફૂટનો મનુષ્ય છે એ બેચેન રહેતો હોય. તો આપને એવી કોઈ તકલીફ? ના, કોઈ જાતની તકલીફ નથી થઈ. તો જુઓ, આ સુંદર પ્રેરણા એમને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પ્રાપ્ત થઈ અને આજથી લગભગ 14 વર્ષ પહેલાં 2010માં આપની મુલાકાત થઈ હતી ને? હા, તો 2010માં મળ્યા હતા અને ત્યારે જે પ્રેરણા એમને પ્રાપ્ત કરી હતી તો બ્રહ્માકુમારીજના એક આ પ્રયાસથી અને ગંગાસભાઈના મહાત્યાગથી અને મનોબળથી, જેને કહીએ કે મનોબળ જો મજબૂત હોય અને પોતાના જીવનની અંદર એમને મન મક્કમ હોય તો માણસ ધારે તો એ કોઈ પણ પ્રકારના વ્યસનને છોડી શકે છે. તો ગંગાસભાઈના જીવનમાંથી દર્શક મિત્રો આપણે એ પ્રેરણા લેશું કે ખરેખર વ્યસન છોડવાથી માણસને કોઈ પણ પ્રકારની બીમારી કે તકલીફો શરીરમાં થતી નથી, કેમ કે આપણી સામે જીવતો જાગતો એક દાખલો છે ગંગાસભાઈ. તો આમ પણ જોઈએ તો વ્યસન કોઈ આપણે જન્મથી તો લઈને આવેલા નથી, હે ને ગંગાસભાઈ? તો એ કોઈ કુસંગના કારણે, કોઈના કહેવાથી કે થોડુંક લ્યો, એક સટ લઈ લો કે એક કટકો લઈ લો માવામાંથી અને એમાંથી ચાલુ થયું હોય ને, અથવા હા, અને કોઈ મિત્ર હોય આપણને આગ્રહ કરતા હોય, અથવા તો કોઈ આપણે પ્રસંગમાં ગયા હોય અને આપણા ગુજરાતીઓમાં તો આજકાલ લગ્ન પ્રસંગોમાં પણ આગ્રહ કરવામાં આવતું હોય, એમાંથી આવ્યું હોય તો એમ કે એક કટકામાં કાંઈ નહીં થઈ જાય એમ કરતાં આવી જતું હોય. પણ છતાંય આપે આટલા વર્ષ પછી, 12 વર્ષની ઉંમર પછી હમણાં 12 વર્ષ પહેલાં છોડ્યું તો એ કેટલા સમય વ્યસન આપના શરીરમાં જતું રહ્યું છતાં પણ છોડવાથી આપને કોઈ તકલીફ નથી થઈ. તો આ આપણે કહીએ તમારું સદભાગ્ય અને તમારા મનની મક્કમતા, જેને કારણે તમને શરીરમાં કોઈ જ તકલીફો થઈ નથી. અને ખરેખર આ ભગવાનની શક્તિ છે કે જેનાથી આપ મનથી મક્કમ રહ્યા અને ઈશ્વર આપને શક્તિ આપતા રહ્યા, એટલે આજે આપ સંપૂર્ણ વ્યસનથી મુક્ત છો. તો દર્શક મિત્રો, આપ પણ આ રીતે વ્યસનોના ગુલામીમાંથી મુક્ત થઈ શકો છો, આઝાદી મેળવી શકો છો, આપના જીવનને બચાવી શકો છો. આપના પરિવારને આપની છત્રછાયાની જરૂરત છે, માટે આપ આ પ્રેરણાદાયી અનુભવમાંથી જરૂર એ સંકલ્પ કરજો, કેમ કે તમારું જીવન એ માત્ર તમારા અધિકારમાં નથી. તમારા જીવન ઉપર તમારા બાળકોનો, તમારા પત્નીનો અને તમારા સંપૂર્ણ પરિવારનો અધિકાર છે. માત્ર તમે જીવી રહ્યા છો એવું નથી. એટલા માટે આ ગંગાસભાઈના જીવનમાંથી આપ પણ પ્રેરણા લઈ અને જરૂરથી નિર્વ્યસની બની, કેમ કે આપના પરિવારને આપના સાથની જરૂર છે, આપના સહકારની જરૂર છે. એમના માટે વસ્ત્ર કે સાધનો મહત્ત્વના નથી, એમના માટે આપનું જીવન છે એ જ મહત્ત્વનું છે. માટે આપ આપના જીવનને બચાવો
અને આપના પરિવારની સાથે આપ હંમેશા સુરક્ષિત રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો અને લાંબુ જીવો એવી શુભ આશા, શુભ ભાવના સાથે ગંગદાસભાઈનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ ગંગદાસભાઈ કે આપે આપના મનની મક્કમતા દ્વારા સંપૂર્ણ રીતે આ જીવન નિર્વ્યસન રહેવાનો શુભ સંકલ્પ કર્યો. ઓમ શાંતિ.